અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માથે ડબલ ખતરો. આજથી એપ્રિલ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. જો કે ગરમી એનો અસલી રંગ માર્ચમાં જ બતાવી ચૂકી છે. હાલ રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી રહ્યો છે. એની વચ્ચે હવામાન વિભાગે આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આજની વાત કરીએ તો હવામાન વિભાગે કચ્છ, પોરબંદર, ભાવનગર અને દીવમાં હીટવેવની આગાહી કરી છે, જેમાં પોરબંદર જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીમાં ભરતીની જાહેરાત. ગુજરાત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીની જાહેરાતમાં ડેપ્યુટી રજિસ્ટ્રારની જાહેરાત પણ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં પ્રથમ વખત ડેપ્યુટી રજિસ્ટ્રારની કોન્ટ્રાક્ટ આધારિત 11 મહિના માટે ભરતી કરવામાં આવશે, જેનો પગાર 2,08,000 સુધીનો રહેશે. આ ભરતી ઓનલાઈન કોર્સ માટે કરવામાં આવશે. હવે ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખ ઘરે બેઠા સુધરી જશે. અત્યાર સુધી અરજદારોએ જો ડીએલ ડ્રાઇવિંગ લાયસન્સમાં જન્મ તારીખમાં ભૂલ હોય તો આરટીઓ કચેરી ખાતે રૂબરૂ આધારભૂત પુરાવા સાથે જવું પડતું હતું, જે હવે અરજદાર જાતે પોતાના આધારભૂત પુરાવા અંતર્ગત ઓનલાઈન સુવિધા મેળવી જાતે કરી શકશે. ઓનલાઈન જન્મ તારીખમાં સુધારા માટે અરજદારે 200 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે. અરજદારે કુલ 14 સ્ટેપ ફોલો કરવાના રહેશે. સંપૂર્ણ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ સુધારા સાથેનું લાયસન્સ ઘરે પહોંચી જશે. ઈ સિગારેટના કારોબારનો પર્દાફાશ. લક્ઝુરિયસ પાન પાર્લર તેમજ વેપારીઓને ઈ સિગારેટનો જથ્થો પૂરો પાડતા 3 શખ્સની સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની ટીમે ધરપકડ કરી છે. એસએમસીએ ગાંધી રોડની એક શોપ પર દરોડા પાડ્યા હતા અને 9.11 લાખ રૂપિયાની ઈ સિગારેટ ઝડપી હતી. ત્રણેય ગઠિયા મુંબઈથી ઈ સિગારેટ મંગાવતા હતા અને બાદમાં અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ ખૂણે ડિલિવર કરતા હતા. એસએમસીએ ઈ સિગારેટનો કાળો કારોબાર ચલાવતી આખી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. ખામીઓ મુદ્દે ટીસીએસનો ઉધડો લીધો. ગુલબાઈ ટેકરા ખાતે આવેલી પ્રાદેશિક પાસપોર્ટ કચેરી તથા વિજય 4 રસ્તા અને મીઠાખડીના બંને પાસપોર્ટ સેવા કેન્દ્રો પર વિદેશ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર કે શ્રીનિવાસે મુલાકાત લીધી હતી. તેમણે મુલાકાત દરમિયાન પાસપોર્ટ સેવા કેન્દ્રમાં રહેલી ખામીઓને લઈને ટીસીએસના અધિકારીઓનો ઉધડો લીધો હતો. ફિલ્મમાં વિક્રમ ઠાકોરના નાના ભાઈનો રોલ અપાવવાનું કહી યુવકના ₹17,500 પડાવાયા. સમાજના વોટ્સએપ ગ્રુપમાં કોરિયોગ્રાફર, ડાન્સર, મોડલિંગ અને એક્ટિંગ કરી શકે તેવા માણસોની જરૂર હોવાની ગઠિયાએ જાહેરાત મૂકી હતી, જેમાં યુવક સંમત થતા તેને ફિલ્મમાં વિક્રમ ઠાકોરના નાના ભાઈનો રોલ આપવાનું કહી શૂટિંગ માટે ગોવા જવાની વાત કરી ગઠિયાએ ₹17,500 પડાવી લીધા. હાઈકોર્ટે દુષ્કર્મના આરોપી સ્વામી ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીન ફગાવ્યા. વર્ષ 2024માં રાજકોટના ભાયાવદર પોલીસ મથકે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી ધર્મ સ્વરૂપદાસ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, જેની સામે સ્વામીએ રાજકોટની કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેને નકારી દેવાતા સ્વામીએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જો કે ગુજરાત હાઈકોર્ટે પણ સ્વામીની આગોતરા જામીન અરજી નકારી નાખી છે. ઓવરબ્રિજ નીચે વહેલી સવારે લાગી આગ. અમદાવાદ શહેરના રિંગ રોડ પર ઓવરબ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેન કરાયેલા વાહનોમાં આગ લાગવાની ઘટના બની હતી. વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગતા ફાયર બ્રિગેડની 2 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક પહોંચી હતી. આગમાં 33 ટુ વ્હીલર અને 2 ગાડી ખાક થઈ જવા પામી છે. 22 ડિટેન કરેલા વાહનો હતા અને 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા હતા. વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો. અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મોડી રાત્રે જોરજોરથી અવાજ આવી રહ્યો હતો અને કોઈ કાર ચાલક ઝઘડો કરી રહ્યો હોવાનું જાણ થતાં આસપાસના લોકો જોવા ગયા હતા. તે દરમિયાન એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારી હાજર લોકોને ઉડાવ્યા. આ અકસ્માતમાં 4 થી 5 લોકોને ઈજા પહોંચી છે. હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઇસ્કોન મંદિર અમદાવાદનો 28મો પાટોત્સવ. અમદાવાદના ઇસ્કોન મંદિર દ્વારા 28મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી 6 દિવસ સુધી ચાલશે. કાર્યક્રમનો પ્રારંભ 2 એપ્રિલ 2025ના રોજ શોભાયાત્રાથી થશે. શોભાયાત્રા સોલા રોડ સ્થિત કાંકરિયા હનુમાન મંદિરથી નીકળશે. યાત્રા ભોયંગ દેવ, ગુરુકુલ રોડ, હિમાલય મોલ રોડ, વસ્ત્રાપુર તળાવ, માનસી 4 રસ્તા અને રામદેવનગર થઈને ઇસ્કોન મંદિર પહોંચશે. આ યાત્રામાં 500 થી 600 ભક્તો જોડાશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.